તારીખ 22/8/2026 રોજ પોરબંદર ખાતે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 500થી પણ વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં આયોજક તરીકે પ્રકાશભાઈ મનસુખલાલ નૈનોજી કુતિયાણા, વિજયભાઈ પોરબંદર, રાજુભાઈ ખાખરિયા પોરબંદર, ડાયાભાઈ બાલવી મંડપ સર્વિસ પોરબંદર, કરસનભાઈ મેહર શક્તિસેના પ્રમુખ, વિજયભાઈ વિજય ડેરી પોરબંદર, અનિલભાઈ બથિયા, ગૌતમભાઈ મજીઠિયા અને જીતુભાઈ મજીઠિયા આયોજક તરીકે સેવા આપી હતી અને ઘણા લોકોના સેવાને આર્થિક સહયોગથી પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી અર્જુનાનંદગીરી મહારાજે તમામ દર્દીને તપાસી મફતમાં દવા આપી હતી અને દર મહિનાની 22 તારીખે આ કેમ્પ યોજાશે તેવી માહિતી આપી હતી. ત્યારે આ કેમ્પમાં રામદેવભાઈ મોઢવાડિયા, કરસનભાઈ સેલેઠ, પ્રવીણભાઈ ખોરાવા, ડૉક્ટર ગાંધી સાહેબ અને અનિલભાઈ કારિયા પોરબંદરના તમામ મહાનુભાવોએ આ કેમ્પમાં હાજરી આપી હતી. રિપોર્ટર ગૌતમભાઈ મજીઠિયા, આઝાદ મીડિયા લાઈવ, પોરબંદર. અર્જુનાનંદગીરી મહારાજ શ્રી પંચદશનામ જૂના અખાડા. આજે આપણે પોરબંદર ખાતે કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું 22 તારીખના રોજ અને 500 ઉપર કેન્સરના દર્દીઓએ લાભ લીધો છે. આવું તો અમે પણ વિચાર્યું નહોતું કે એટલા બધા દર્દીઓ થાય. અને અહીંયા રામજી મંદિર એટલે કે શીતળા ચોક, તો એ બાપુ પણ અહીંયા હાજર છે અને બાપુએ પણ બહુ જ મહેનત કરી છે. બધાને ભોજન પ્રસાદ અમે ત્યાં પણ લીધા છે અને આ લોકોની આખી ટીમ બહુ જ મહેનત કરી છે, સખત મહેનત કરી છે. અને એ 15 થી 20 જણાનો સ્ટાફ આજે કેન્સરનો કેમ્પ અમે સમાપ્ત કર્યો છે. હર મહિનાની 22 તારીખે કેમ્પ કરતા રહીશું. કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક છે, જેનો કોઈ પ્રકારનો ચાર્જ રહેતો નથી. અન્ય કોઈ પણ દવા અમારે પાસેથી આપ ખરીદો તો એ અમે રાહત ભાવે દવા આપતા હોઈએ છીએ, જેથી કરી અને એ અમારા સ્ટાફના જરૂરિયાતમંદ માણસોને પણ પહોંચી વળાય. અને આજે પોરબંદર વિસ્તારની અંદર જેટલા માણસોએ કેન્સર કેમ્પનો લાભ લીધો છે એ બધાને રામજી મંદિરમાં અહીંયા બાપુના આશીર્વાદથી માતાજી પધાર્યા છે. આ બધાના આશીર્વાદથી બધાને જલ્દી સારું થઈ જાય અને એ આરોગ્યમય જીવન, સુખી જીવન જીવે અને ખાનપાનના પરિચય રાખે તો કેન્સરમાંથી જરૂર મુક્ત થશે. પ્રભુ બાપુ, કેમ્પમાં કોઈ દર્દીને સારવાર ના લેવી હોય તો તમારો કોઈ પર્સનલ આશ્રમ કે જ્યાં આવીને દર્દી સારવાર લે? આપણે ગુજરાત ભરની અંદર કુલ 14 જગ્યા ઉપર મારા કેમ્પ થાય છે અને આ 15મો કેમ્પ છે. જેવા કે માનો કે અત્યારે અહીંયા કેમ્પ પૂરો કર્યો તો 24 તારીખ ઊંઝામાં કેમ્પ હોય છે, 25 તારીખ ખેડબ્રહ્મામાં, 30 તારીખ ખેરાલુની અંદર, 2 તારીખ દેલવાડા ગુપ્ત પ્રયાગ, 5 તારીખ ભાવનગર ડ્રીમ હોટલ વર્તેજ, 8 તારીખ ધોળકા પણ બંધ રાખ્યો છે, 9 તારીખ સાણંદ, 10 તારીખ અમદાવાદ, 12 તારીખ વડોદરામાં રાખ્યો છે, 13 તારીખ પેટલાદ, 15 તારીખ અમરેલી, 17 અને 18 એ સુરત વેલેન્જા ખાતે છે અને 20 તારીખ આપણો જે કેમ્પ છે કાયમ માટે રાજકોટ, 22 તારીખ અહીંયા. એટલા જગ્યા ઉપર અમારા કેમ્પ થાય છે. છતાં કોઈ પણ માણસ કેમ્પમાં હાજરી ન આપી શકતા હોય તો કિસાન ગેટ પોલીસ ચોકીની સામે કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા ખાતે કાયમી માટે આપણું ઔષધાલય ખુલ્લું હોય છે. બાબુ, કેન્સરના લક્ષણો વિશે થોડી ઘણી માહિતી આપો. કેન્સરના લક્ષણો વિશે શરૂઆતની અંદર જ વ્યસનોના કારણે થઈ અને અનિયમિત ખોરાક, અનિયમિત નિંદ્રાના કારણો થઈ અને વધારે પડતા ભાઈઓના કેન્સર જે મુખના રોગોમાં થાય છે એની શરૂઆત તો મોઢું ખોલવાથી, એટલે કે પ્રથમ મોઢું ખોલવાનું બંધ થઈ જાય, વજનનો ઘટાડો થાય અને શરીરની અંદર સફેદ કલર નાખી લાલ કલરના ઠામકા પડે અને ઝાડા થઈ જાય. આવી બધી જે અતિશય સાંધા રહેતા હોય, સાંધા મટતા જ ન હોય તો એમને સવચેત થઈ જવું, ધ્યાન દેવું, કોઈ પણ નજીકના ડોક્ટરો એની પાસે તપાસ કરાવવી અને ખાનપાન સુધારી અને કેન્સર તરફ વળવાની પૂરી તૈયારી છે એવું આપણને ખબર પડે અત્યારના ખાનપાન પ્રમાણે. ભારત દેશના તમામ લોકોને આજે સાહેબ, આપણા બાપુ, તમે શું સંદેશો આપશો? હું એક સનાતન ધર્મ સાથે જોડાયેલો સાધુ છું, ઋષિ પરંપરા સાથે જોડાયેલો સાધુ છું. મારો વિષય સનાતન ધર્મને બચાવવો, સનાતન ધર્મની રક્ષા કરવી અને આયુર્વેદ તરફ લેવું, જડીબુટીઓનું સંશોધન કરી અને ગુજરાતભરના શું પૂરા ભારતની અંદર કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું. હું બધાને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ કેન્સરના પીડિત દર્દીઓ હોય એ મારા સુધી પહોંચો. 48% ગુજરાતની અંદર કેન્સર નોંધાણું છે. બહેનોને વધારે પડતા હોર્મોન્સના કારણે થઈ અને એને છાતીના ભાગમાં કેન્સરો અને કોથળીના કેન્સરો વધી ગયા છે. પુરુષોને સ્વરપેટીના, અન્નનળીના, મુખના ભાગનો કેન્સરો વધી ગયા છે. આ કેન્સરો ખાનપાનથી જ થાય છે, વ્યસનોથી જ થાય છે. માટે આપણે વ્યસનોથી દૂર રહીએ, ખાનપાન સુધારીએ અને જેમ બને તેમ પ્રાકૃતિક ખેતી, ગૌ માતા તરફ વળીએ. પ્રભુ, ઓમ નમો નારાયણ.